નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે સોમવાર અને આજે તો ઋષિ પાંચમના બધાને પારણા છે. આજે છે સાથે સાથે બલરામ જયંતિ અને અત્યારે જો આ બધું પાંચમનું આવવા મળ્યું છે અહીંયા ભેગું અને હજી બધું હરખું કરશે પછી જોશે. અત્યારે ત્યાં બધું મૂકે છે, આજે પારણા હોય એટલે એકધારી બધી હાથ ને એવું ચાલુ છે. અને અત્યારે તમને પહેલાં મારા મંદિરના આજના દર્શન કરાવું, ભગવાનના પૂજા ભગવાનની કરી લીધી છે અને અત્યારે વાગી ગયા છે 9:30 અને આજ તો બેનની સ્કૂલે જવાનું છે. દુર્વાબેન તો પછી રાત્રે જ વહી ગયા, જવું નહોતું. અહીંયા શું છે હરખા થઈ જાય બે એટલે આખો દિવસ કાલ રમ્યા છે. એક ધારા બપોર હોતા નથી, એક પછી એક જમવાનું ચાલુ, નાસ્તો ચાલુ, ના ચાલુ ને એવું બધા નાટક હાલ્યા કર્યા. પછી રાત્રે ઘડીક રોયા આસ્થાબેન દુર્વાબેન જતા હતા એટલે કેમ કે રમવાવાળું પાછું કોઈ નહીં ને. હજી ઈતુભાઈ કે નીચે આવ્યા નથી. જો અહીંયા નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો, નાસ્તામાં તાસ તો થેપલા બનાવ્યા છે ને? હા, તમે કહી દો પહેલાં. સારું, ચાલો તો ચાલો નાસ્તા પાણી કરી લઈ. ચાલો તમે બધા નાસ્તા પાણી કરવા. અત્યારમાં તો કામકાજમાં કંઈક હાજર કરવા જવાનું છે. સાંજે રાત્રે કથા છે 8 વાગે એટલે રાત્રે તો જ્યાં આખો દિવસ તો પાછા આજે બીજું કાંઈ છે નહીં. ઈચ્છા છે થોડીક બહાર જવાની કામ હતું પણ આજે જવાય એવું લાગતું હતું. 9:30 વાઈને થઈ ગયા, થોડુંક સરકારી કામ છે પણ હવે કાલે વાત. બીજું શું, ચાલો નાસ્તા પાણી કરી લે. અત્યારે જો અત્યારે તો 10:30 વાગી ગયા છે. 10:30 થઈ ગયા અને આ બાજુ જો આસ્થુને ઉઠાડવાનો ટાઈમ થઈ ગયો છે. તો આસ્થુ મન દીકરો ક્યાં ગયો? આસ્થુ ભાઈ બધું ચાલ મન દીકરો. આસ્થુ એ આસ્થુ હાલ તો બેન, હાલ મન દીકરો હાલ. એ ગટુ ક્યાં ગયો? હાલ બેન હાલ. જો 10:30 થઈ ગયા ને. હાલ મન દીકરો હાલો 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 હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે વાહ બેંડીકો, ઉઠી જા. હાલો બેટા હાલો. આજે તો પરીક્ષા. મલિકો હાલો હાલ મલિકો હાલો. ઉભો થઈ જા. હાલો બસ તો જો આસ્થાને ઉઠાડું છું અને પ્રદીપ ને મમ્મીની બહાર બેઠા છે ને હવે હું આસ્થાને ઉઠાડીને તૈયાર કરું અને રસોઈમાં અડધી પડતી થઈ ગઈ છે. અને આ બાજુ જો મમ્મી કાલ ખારી સિંગ બનાવી તો હવે એના ફોતરા ઉખેડી અને બોટલ ભરી લેવું. હા મગર હાલતા જાય વેરતા જાય તો એને કરી દે ખારસિંગ કરી દે. નહીં હા આપણે એમ દાણા દેવાના, એ આપણને બીજું દે. કિલો આપે. 1.5 કિલો દાણા અને 10 રૂપિયા બનાવવાનું શેકવાનું. હા હા જે આપણે મગડી જોતી મગડી ના જોતી હા પણ નથી હાલ ગરમ જ છે. 1 કિલો ને આપણે 1.5 કિલો જેવી થઈ. અહીંયા અમારે એક મોલ જેવું છે ને એવી રીતે છે. આપણે હવાયું દેવાનું અને ઉપરથી કિલાના 10 રૂપિયા. 1.5 કિલો એ આપણને કિલો ખારી સિંગ આપે. ખારી છે ને પ્રદીપ, ખારી છે ને. હા અને પેલા બનાવી હતી. હા તો એ કિલો મગડી ને કિલો ઓલી બે બનાવી હતી. હા ઉઠાડું છું. હા હવા 10 થઈ ગયા. હાલો તો આસ્થાબેન ઉઠાડો. હાલો મારો દીકરો હાલો. જો ઉઠી તો ગઈ છે ઓ ભાઈ. હા ને આ બાજુ જો રસોઈ બની ગઈ. એના માટે રોટલી શાક જો થઈ જાય હમણાં ને રોટલી ને ભાત ને એની કાંઈ દાળ ઓછી જોઈએ એટલે દાળ નથી કાંઈ બનાવી. હવે પછી બનાવશું પણ શાક ને ભાત ને રોટલી ને એવું થઈ ગયું છે. હાલો હવે તૈયાર કરી દઉં ને સ્કૂલનો ટાઈમ થઈ જાય. મિત્રો અત્યારે વાગી ગયા છે 11:15 અને જો કામકાજ કરીને આવી ગયા છે ઘરે અને અત્યારે થાળ પણ બની ગયો છે ભગવાનનો અને ભૂખ પણ લાગી છે પપ્પાને વહેલી, કારણ કે નાસ્તા પાણી કર્યા ન હોય એટલે આજ થોડીક ભૂખ લાગી હોય એટલે જલ્દી આગળ બેસી જવું છે એટલે થોડુંક વહેલા આજે ભગવાનનો થાળ પણ બની ગયો છે. ચાલો તો પહેલાં ભગવાનને થાળ પણ કરી દઈએ પછી લોકો જમવા બેસી જાય. એમને ક્યાંય ભૂખ નથી પણ હવે થોડું પછી ખાઈ લઉં નિરાતે. ચાલો જો ભગવાનને અહીંયા જાગુએ થાળ અર્પણ કરી દીધો છે
આજે ગુવારનું શાક, દાળ ભાત, શાક, રોટલી બધું છે. ભગવાનને કે જમવા પધારજો. ચાલો તો જો પછી જમીન લઈ અને બોલાવી લેવાના ઠીક. નીચે ગણપતિ દાદાનો ચાલો તો નીચે થાળ અર્પણ કરવા જવાનો છે ગણપતિ દાદાને. ન્યાય ભગવાનને જમાડી દે. હા જમાડી દે. ચાલો મિત્રો તો જો અત્યારે 12:30 પૂરણ તો અત્યારે થઈ ગયું છે અને મારા પપ્પાને આવી ગયા હતા, બહાર ગયા હતા અને ચાલો અમે લોકો જમવા બેસી ગયા છીએ. જમવામાં જો ભાઈ હિતુભાઈ જમવા આવ્યા છે. ભૂખ લાગી છે ને? ભૂખ લાગી? દાદા આવ્યા? તને ભૂખ લાગી? ભાત ખાઈ લેજો. કોણ જમે છે? મામ જો આજ તો દાળ ભાત, શાક, રોટલી, ગુવાર ભગવાનની જેમ થાળ ધોરી બધું છે ને અહીંયા બધું જો આ પાછળ ને બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. સાફ સફાઈ ને બધું નોખું પાડવાની ને એ બધી સીધા આવેલા હોય એટલે એવું બધું છે. ચાલો જમવા. અમે લોકો જમી લઈ. રોટલી ને બધું આવી ગયું છે, દહીં ને છાશ ને એવું બધું. ચાલો જમવા બધા. બસ જો અત્યારે તો વાગી ગયા છે 7 અને અહીંયા અમારા ભગવાનની દેવાબત્તી થઈ ગયા છે અને હવે જવાનું છે નીચે. નીચે ગણપતિ બાપાની આરતી કરવાની છે તો બધા આવી ગયા છે નીચે. મારી જ રાહ છે એટલે બસ હવે જો અમે લોકો જઈ નીચે. મમ્મીની તો ગયા છે, આસ્થા આવી ગઈ છે અને પ્રદીપને જવાનું છે કથામાં. તો પ્રદીપ કહે કે મારે તો ઇડલી સાંભાર ખાવા એટલે ફટાફટ પછી કેળું લઈ આવી અને ફટાફટ બનાવ્યા ઇડલી સાંભાર. એને હમણાં 7:30 તો જવાનું છે. તો જો આ બાજુ સાંભાર બની ગયો છે. હા એવું છે? હા નગરું જો અહીંયા ટીવી પાસે બેન, ટીવી એને ત્યાં ટીવી પાસે મૂકી દે બેટા. આમ જો બેન પાણી પીતી છે હસતા. અરે રે પાણી, હા હાલે પાણી પીતી જા. કાઢી દઉં છું પાણી પીતી જા. તો બસ જો આસ્તા આવી ગઈ ને હવે ઢોલકી આવી છે. હા બેટા અહીંયા મૂકી દે. અહીંયા જો ઇડલી બની ગઈ છે, ઇડલી થાય છે, સાંભાર બની ગયો અને ચટણી બની ગઈ છે અને ટોપરાની નહીં. તો બસ ફટાફટ બસ બનાવ્યું અને હવે અમે જઈએ નીચે. આરતીની તૈયારી મમ્મી કરી હશે અને આસ્થાની જો ઓલી અહીંયા વહી ગઈ છે. હવે મારે આ ખસેડી અને કાઢવું પડશે. એક તો ઉતાવળ છે અને હાલો તો હા નીચે આરતી ઉતારવા બધી તૈયારી થાય છે. બધા આવી ગયા અને મમ્મી જો બધી તૈયારી કરતી હતી. પાર્વતી પિતા મહાદેવા દંડ દયાવંત ચાર ભુજાધારી કદંડ દયાવંત ચાર ભુજાધારી માથે પર સિંદૂર સોને મુસલથી સવારી માથે પર સિંદૂર સોને મુસલથી સવારી ગણેશ જય ગણેશ દેવા પાર્વતી પાર્વતી પિતા મહાદેવા ભલી ભલી ભાતના ભોજન બનાયા શિકારપુરીનો જો કેવા મજેદાર છે. આવી જાવ રસોઈ તૈયાર છે. પધારું કેટલીક વાર છે. આવી જાવ રસોઈ તૈયાર છે. 10, 11, 12 गणपति से सबसे प्यारा 13, 14, 15, 16 गणपति से गोलम बोला एक फूल बे फूल लाडू लागे मीठा गणपति बाप्पा मीठा एक फूल बे फूल गणपति बाप्पा ब्यूटीफुल गणपति से सुपरस्टार गणपति बाप्पा आशा गणपति बाप्पा हीरो गणपति बाप्पा बॉडीगार्ड
મોર્યા 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 ગણપતિ બાપા મોર્યા મોટું પેટ વાળા મોટું પેટ વાળા મોટું પેટ વાળા ગણપતિ બાપા મોર્યા 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 ગણપતિ બાપા મોર્યા 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 ગણપતિ બાપા મોર્યા મોટા કાન વાળા મોટા કાન વાળા મોટા કાન વાળા ગણપતિ બાપા મોર્યા બસ જો હવે અમે આ નીચે આરતી કરીને આવ્યા અને હવે અમે લોકો જમવા બેસું. જમવામાં તો પ્રદીપ જમીન ગયા છે જલ્દી જલ્દી જમાસ અને પપ્પા તો બહાર જમવાનું હતું. પપ્પા બહાર જમીને આવ્યા. હું ધવલભાઈ ને મમ્મી અમે ત્રણેય હતા. આસ્થાને તો જમાડતી હતી. પહેલાં બહુ ભૂખી થઈ હતી. સાંજે કાંઈ રોંઢે કાંઈ નાસ્તો કરી નહોતી આવીને એટલે એને વહેલા જમાડી દીધી હતી. હવે અમે ત્રણ સહી તો અમે જમી લઈ. હાલો તમે જમવા પછી આપણે જમીન નવરા થાય પછી મમ્મીને કહેવું આપણને ગીત સરસ સંભળાવે. આજ તો પ્રદીપ ગયા કથામાં એટલે મારે જ બધું કરવું પડશે. હું પછી મમ્મીને કહું એટલે ગીત મમ્મી લઈ લઈ. હાલો તમે લોકો જમવા. અમે જો જમવા બેસી છે. બસ તો જો અત્યારે તો સાંજના વાગી ગયા રાતના વાગી ગયા છે 10 અને અમે લોકો જમીન નવરા થઈ ગયા કામકાજ કરીને. હવે આસ્થાને લેસન કરાવવાનું છે. બસ તો હવે જો આસ્થાને લેસન કરાવી દીધું અને મમ્મી હવે ભજન ગોતી લીધું. તો હવે મમ્મીને પૂછી જોઈએ. મમ્મી ભજન ગાઈ લે. હા મમ્મી ભજન નક્કી કરી લીધું ને? બંગલા ગાવાનું છે. હા તો મમ્મી હાલો ભજન ગાઈ દે. બંગલાનો બાંધનાર કેવો યા બંગલો કોણે બનાવ્યો નથી લોઢું કે લાકડું જડેલું નથી ખીલા કે નથી ખીલી આ બંગલો કોણે બનાવ્યો ઈટો નથી આમાં ચૂનો નથી રે નથી સિમેન્ટ નથી રેતી આ બંગલો કોણે બનાવ્યો આરે બંગલામાં 10 દરવાજા 999 નાળી આ બંગલો કોણે બનાવ્યો કડિયા કારીગરની કારીગરી કેવી પાણીની બાંધી હવેલી આ બંગલો કોણે બનાવ્યો નટવર શેઠની નોટિસ આવી નથી મારા ચોપડે નામું આ બંગલો કોણે બનાવ્યો ઉઠો જીવરામભાઈ જમણા બોલાવે માલિકની ખોટી મહેરબાની આ બંગલો કોણે બનાવ્યો બુદ્ધિ શેઠાણી શેઠને સમજાવે હવે સમજો તો કંઈક સારું આ બંગલો કોણે બનાવ્યો પાછું વાળીને શું જુઓ જીવાભાઈ ખૂટી ગયા અંજળ પાણી આ બંગલો કોણે બનાવ્યો ચીવડો ડરી ગયો પ્રભુજીને ચરણે તારસે પ્રેમ નગર વાળો આ બંગલો કોણે બનાવ્યો બંગલાનો બાંધનાર કેવો આ બંગલો કોણે બનાવ્યો કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમસ્કાર મિત્રો. તો જો મારી બાએ તમને સારું એવું ભજન સંભળાવ્યું છે અને અત્યારે 12:30 જેવું થઈ ગયું છે અને હું જસ્ટ આવ્યો છું કથા કરીને એટલે મેં કીધું જલ્દી બ્લોગને આજે વિરામ આપી દઈએ કારણ કે સવારે પાછું હજી તો મારે એડિટિંગ કરીશ ને વિડીયો બધું વ્યવસ્થિત કરીશ તો વાગી જશે 3-4 બધું એક્સપોર્ટ બધું કરતા અપલોડ કરતા પાછું સવારમાં ઉઠવાનું છે વહેલું એટલે 2 જ કલાકની અંદર છે. કાલે 5 વાગે ઉઠવાનું છે પછી આખો દિવસ કામ છે પાછું સાંજે 6 વાગે ઘરે આવીશ
6 વાગ્યાથી પાછું સાંજે રાત્રે પાછી 7:30 બીજી કથા છે. રાત્રે કાલે પાછા 11 વાગશે, 11-12 વાગી જશે. એટલે જલ્દી જેમ બને એમ કોશિશ કરું પૂરી કરી લઈ. તો ગઈકાલનો જે પ્રશ્ન હતો મેં તમને પૂછ્યો હતો કે ભગવાન કૃષ્ણના બેનનું નામ શું હતું અને એમના કુખેથી જે જન્મ લીધો હતું એનું નામ શું હતું. તો પ્રશ્નનો જવાબ છે સુભદ્રાજી એમનું નામ હતું એમના બેનનું, અને એમની ઘરે જે દીકરાનો જન્મ થયો એનું નામ છે અભિમન્યુ. તો અભિમન્યુ એટલા માટે મારે થોડીક ઈચ્છા હતી આની ઉપર ઘણું વિશેષ તમને કહેવાની, કારણ કે એટલે મારો પ્રશ્ન મેં એડ કર્યો હતો. પણ થોડુંક ટૂંકમાં કહી દઉં કે ત્યાંના સમય પ્રમાણે ચારે બાજુથી અભિમન્યુ જે કોઠાનું યુદ્ધ શીખવું, એમની માતાના ગર્ભની અંદર જવાનું એને ખ્યાલ હતો, પણ બહાર આવવાનું એને ખ્યાલ હતો નહીં. પણ એ અભિમન્યુમાંથી ઘણું બધું આપણે શીખવાનું છે. એક તો બાળ અવસ્થા હતી અને યુદ્ધ માટે, ધર્મના માટે પોતાનું જીવન એને બલિદાન આપી દીધું, અને જ્યારે અંદર જાય છે પણ ત્યારે એનામાંથી ડર નથી આવતો, કારણ કે એને ખબર છે કે સામે અધર્મ છે, છતાં પોતે જે પોતાની જાતને પોતાને શૂરવીર બનાવીને સામે જેટલા બધા અધર્મી લોકો હતા, એટલે આ સમય એની પાસે એવું શીખવા મળે છે આપણને કે અત્યારનો સમય છે તો બહાર સમાજમાં નીકળીએ તો આપણને ક્યાંક ને ક્યાંક રસ્તાની અંદર કોઈ એટલે એવા વિચારોવાળા મળી જાય. કોઈ ધૃતરાષ્ટ્રની વિચારધારા હોય, કોઈ દુર્યોધનની વિચારધારા હોય, અને આવા ઘણા પ્રકારના દુશાસન છે. તો આવા બધા વિચારધારાવાળા લોકો સમાજમાં આપણને ક્યાંક આપણી સામે આવે છે. તો એની સામે કદાચ હથિયારથી ન લડી શકીએ, આપણે મનથી, શરીરથી, વિચારથી, વાણીથી એની સાથે આપણે કેવી રીતે જીતવું, યા અભિમન્યુ થકી આપણને આવા જ્ઞાનની પ્રાપ્તિ થાય. એટલે હું થોડુંક ટૂંકમાં સમજાવું, બાકી મારી બહુ ઈચ્છા હતી થોડુંક વધારે લેવાની. એટલે આપણે એટલા માટે ખાસ મેં પૂછ્યું હતું. તો આશા કરું છું કે તમને પ્રશ્ન સમજાઈ ગયો છે, જવાબ સમજાઈ ગયો છે, અને આજનો આપણે જવાબ હતો. હવે કોણે કોણે આપ્યો છે એનું નામ લઈ લો ઝડપથી. તો સૌથી પહેલા છે યશુબેન, કેલિફોર્નિયા, અમેરિકાથી. તમારો બેન ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. તમે અમારો વિડીયો જોવો છો અને આશા કરું છું તમને પણ આ પ્રશ્ન આપ્યો છે જવાબ. તમારો ખૂબ ખૂબ આભાર જવાબ આપવા બદલ. હવે છે છબીલભાઈ જુનાગઢથી છે, અને બીજા છે દક્ષાબેન કુંડલાથી છે, પિયુષભાઈ વિસાવદરથી છે, નમ્રતાબેન વડોદરાથી છે, અને દીપુબેન દીવથી છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. આજે 2-3 જણા નવા જોડાયેલા છે જવાબ આપવામાં. તો આ ધર્મ પ્રશ્નોત્તરની અંદર ભાગ લેવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. હવે મારો આજનો પ્રશ્ન, નવો પ્રશ્ન એ છે કે જે આપણે માતાજીના નોરતા આવે છે એ કેટલા દિવસના હોય છે, અને આપણે જે નોરતા આવે છે એમાં કયા દિવસે કયા માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે. આ ખાસ મારો આજનો પ્રશ્ન છે. અને દશેરાના દિવસે શેની પૂજા થાય છે મને જવાબમાં જણાવજો. ફરીથી પ્રશ્ન એક વખત પૂછી લઉં છું કે જો માતાજીના જે નોરતા આવે છે એ કેટલા દિવસના હોય છે, અને કયામાં દિવસે ક્યાં માતાજીનું પૂજન કરવામાં આવે છે, અને જે છેલ્લો દિવસ છે ત્યારે એ કેનું પૂજન કરવામાં આવે છે. તમારે મને આનો જવાબ આપવાનો છે. આશા કરું તમને લોકોને પ્રશ્ન સમજાઈ ગયો છે. તો બસ હવે મારે આ બ્લોગને હું આજે વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે કરજો, શેર કરજો, કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો. તો આજ માટે એટલું. અને હા, અમારો વિડીયો જો તમને ગમતો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. તમારા ગ્રુપની અંદર, તમારા બધા ગ્રુપ છે, અમારો પણ ગ્રુપમાં બનાવજો, અને અમારો પ્રેમ બનાવજો, અને આપણો પરિવાર એક મોટો બને એવી આશા રાખું છું. કે તમારે શેર કરવાનું ના ભૂલતા. તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ.